ભચાઉ શહેરમાં કાર ચડાવીને યુવાનની હત્યા. પોલીસે 2 આરોપીની કરી ધરપકડ. 2 દિવસ પહેલા ભચાઉ શહેરમાં હિંમતપુરા વિસ્તારમાં બોલેરો કાર ચડાવીને વિનોદ ઉર્ફે જીગર પ્રેમજી કોળીની હત્યા થઈ હતી. ત્યારે ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીડી ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરીને આરોપી મેહુલ લાખા કોળી અને શૈલેષ પ્રજાપતિની ધરપકડ કરી હતી. ભચાઉ પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યા સહિતની વિવિધ કલમો તળે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. તારીખ 25 ફરવરીના સાંજના સમયમાં ભચાઉ શહેરના જે એક રિંગ રોડનો વિસ્તાર છે ત્યાં સાંજના સમયમાં એક બનાવ ધ્યાને આવેલ, જેમાં એક 4 વ્હીલર દ્વારા એક વ્યક્તિને જે છે હડફેટે લીધું હોય એવી એક પ્રાથમિક વિગત ધ્યાને આવેલ. પછી જ્યારે પોલીસ દ્વારા એમની તપાસ શરૂ કરવામાં આવી આ બનાવની, તો તપાસ દરમિયાન જે છે એક બીજી વિગતો ધ્યાને આવેલ અને એમાં પછી જે વિગતો ધ્યાને આવેલ એ પ્રમાણે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 26ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 હેઠળ જે છે ગુનો નોંધવામાં આવેલ, જે મર્ડરની ધારાઓ છે. આ બનાવમાં ઓવરઓલ વિગત એવી છે કે જે એમાં મરણ જનાર છે, જેનું કારના અડફેટેથી પ્રાથમિક રીતે મૃત્યુ નિપજ્યું હોય, એમનું નામ છે વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોળી. એ જે છે એમનું આમાં જે કાર ચલાવતા હતા, જે 4 વ્હીલર ચાલક હતું આમાં, અને જે એમની સાથે હતા એમાં 2 લોકો હતા, જેમાં એક આરોપી મેહુલ છે અને બીજું જે છે હર્ષદ છે. આ મેહુલ જે છે અને એમાં મરણ જનાર છે વિનોદ, આ એમનું બનેવી થાય છે અને થોડાક સમય પહેલા જે મેહુલની બેન છે એમના સાથે એમના લગ્ન થયેલા હતા. જે લગ્ન થયેલું હતું એનાથી એ લોકો ખુશ નહીં હતા અને એનું ખાર રાખેલું હતું, અને એના લીધે 1 વર્ષ પહેલા પણ જે છે એ લોકોનું બાઇક અથડાવીના લીધે એક ઝઘડો પણ થયો હતો. એટલે સતત જે છે એ લોકો વચ્ચે મનદુખ ચાલતું હતું અને પછી 25 તારીખે સાંજે 4 વ્હીલરથી જે છે એમને મારવાનું પ્લાનિંગ કરેલ, અને એમની સાથે એક એમનું મિત્ર હતો હર્ષદ, જે એમને ગાડી પણ પ્રોવાઈડ કરે. અને જ્યારે આ બનાવ બનેલ એના પછી જે છે ત્યાં હર્ષદના ફાધર પાસે જે છે એ લોકો ગાડી રાખી દીધેલ અને પછી એ લોકો નીકળી ગયેલા હતા. આ આખી જે બનાવની વિગત હતી, જે પ્રાથમિક રીતે બધી જગ્યાએ જાહેર થયું હતું કે એક્સિડન્ટથી મૃત્યુ થયેલ છે, એમાં જ્યારે પોલીસ દ્વારા આનો અલગ અલગ એંગલ્સથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ ત્યારે આ ખરેખર જે છે એક મર્ડરનું બનાવ હતું, જેમાં બંને આરોપી જે છે એમને પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે એના હેઠળ એમની તપાસ અત્યારે ચાલુમાં છે અને આગળમાં રિમાન્ડની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે.